નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં અન્નદાતાના અવાજ સાથે હું છું રાજેશ જોશી। આપણા રાષ્ટ્રગીતના શબ્દો, ભારત ભાગ્ય વિધાતા। તો કોણ છે આપણા ભારતના ભાગ્ય વિધાતા? कौन है भारत भाग्य विधाता? आज हम बताते हैं। जिसकी मेहनत से ये करोड़ों की आबादी का ये देश पलता है, जिसका हल चलता है तो इस देश की हर मुश्किल का हल निकलता है। वो हवा की बोली को पहचानता है, आसमान के रूप को जानता है, एक कण को ये लहराती हुई फसल में बदलने का जादू जानता है। अंदर से इंसान, ऊपर से फरिश्ता है, इस धरती से, इस मिट्टी से जिसका माँ और बेटे का रिश्ता है, वो अन्नदाता ही हमारे भारत के भाग्य विधाता है। पण एक વાત છે જે સમજાતી નથી કે અનાજ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે, પણ એને ઉગાડવા વાળો એ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે। ભગવાનનો ન્યાય કેવો અજીબ છે, ખાવા વાળા સુરક્ષિત અને ખવડાવવા વાળા તકલીફમાં। પરિશ્રમ એની મિસાલ છે, પરંતુ કર્જના એની ઉપર નિશાન છે। ઘર ચલાવવા એ પોતાનું સર્વસ્વ આપી દે છે, એ બીજું કોઈ નહીં, એ આ ધરતી પુત્ર કિસાન છે। એક ખેડૂતનું જીવન સૌથી આદર્શ હોય છે, જેમાં પરિશ્રમ, ત્યાગ અને સંતોષ હોય છે। મારું ભારત મહાન છે કારણ કે મારા દેશની ઓળખ એક કિસાન છે। ખિસ્સા છે ખાલી અને સપનાઓ અમારા લીડમાં છે, વાવ્યા છે ખેતરો અને આબાદી અમારી ભીડમાં છે। એક વેદના એ પણ છે કે દર વર્ષે કોઈ ને કોઈ ઠોકર ખાઉં છું, ક્યારેક વરસાદની વાટથી, તો ક્યારેક તીડ અને જીવાંતના પ્રહારથી, તો ક્યારેક પાકના દામથી, તો ક્યારેક તેજ તુફાનથી। પણ શું કરું, હું રહ્યો એક ખેડૂત, પોતાની જાતે જ ઊભો થાઉં છું। કારણ કે હું જન્મથી જ આત્મનિર્ભર છું। અનંત છે દાતારીમાં એ આ તાત, પ્રભુ પછીની પૂજનીય બીજી આ નાત। જ્યારે થતી હોય કોઈની દિલેરીની વાત, પ્રથમ પહેલા યાદ આવે એ આ જગતનો તાત। સૌનું પેટ ભરનારને અને અન્નનો કોળિયો દેનાર, ધૂળમાં નાખી ધાન, ધૂળને ઓઢતો આ તાત। મોર ખાય ચોર ખાય, ભરે સૌનું ભાણું, તોય હરખથી કહેતો કે અંતે જે વધે ને એ મારું। કુદરતનો માર, લીલો દુકાળ, સૂકો દુકાળ, માવઠા કે જીવાંતના ઉપદ્રવ સામે એ લાચાર છે। બિચારો ખેડૂત અરુણ્ય રુદન કરે છે। ભાવ પાકના બંધાઈ જાય છે, પાકે ત્યારે ભાવ સિઝનમાં ઓછા મળે, વેપારીઓ એ જ પાકનો સંગ્રહ કરીને પૈસા કમાય છે। ઉત્પાદન કરનાર દેવામાં સંપડાતો જાય છે। આવી અવદશા છેલ્લા 15 વર્ષથી ચરમસીમાએ છે। અને હા, હવે આ બાબતે તમારો જવાબ જોઈએ છે। તમે શું કહેવા માંગો છો, અમને કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો। આવી જ ખેડૂત લક્ષી માહિતી સાથે ફરી મળતા રહીશું। વધુ સમાચાર માટે તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવાનું ભૂલતા નહીં। બાકી આવી અવનવી અપડેટ સાથે મળતા રહીશું।